આપણા સુરતની એક એવું દેરાસર કે જ્યાં ગૌતમ અદાણીને પણ અપાર શ્રદ્ધા છે અને એ જ્યારે સુરત આવ્યા હતા ત્યારે સૌથી પહેલા આ દેરાસરની મુલાકાત લીધી હતી. વેલકમ ટુ એપિસોડ 15 ઓફ સુરતના દેરાસરોનો અદ્ભુત ઇતિહાસ. આ દેરાસરમાં અતિ ચમત્કારિક એક પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા છે અને જો તમારે આ દેરાસરની અલૌકિક શક્તિને પામવી હોય તો જવું પડશે આજથી 550 વર્ષ પહેલા, જ્યારે મુગલોએ આ દેરાસર પર ચડાઈ કરી ત્યાં મસ્જિદ બનાવી દીધી અને પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા જાતે જ ત્યાંથી અદ્રશ્ય થઈ ગઈ. ધીરે ધીરે સમયનો પ્રવાહ વીતતો ગયો અને એક વખત એક ગરીબને સપનું આવ્યું કે અહીંયા કૂવામાં એક પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા છે. ત્યારે એ ગરીબ એક સાધુ પાસે ગયો અને પોતાની વ્યથા વ્યક્ત કરી કે મારી પાસે તો ફક્ત 1 જ રૂપિયો છે, હું કઈ રીતે દેરાસર બંધાવું? ત્યારે સાધુએ તેને એક થેલી આપીને કહ્યું કે દેરાસર બંધાવવા તને જેટલા રૂપિયા જોઈતા હશે આ થેલીમાંથી મળી જશે, પરંતુ તું આ થેલીને ઊંધી નહીં કરતો. અને બસ પછી એક અત્યંત સુંદર, લોકો મોહી પડે એટલી બધી અદ્ભુત કલાકારી સાથે શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર બાંધવામાં આવ્યું. અહીંનું પ્રતિબિંબ કાસ્ટ કોતરકામ એટલું બધું જીવટ ભર્યું છે કે તેના નમૂના આજથી 400 વર્ષ પહેલા સુખડમાં કોતરીને લંડનના મ્યુઝિયમમાં સાચવવામાં આવ્યા છે. આ દેરાસર ફક્ત જૈનોએ જ નહીં પરંતુ સમગ્ર સુરતવાસીઓએ જોવા જેવું છે. સમગ્ર દેરાસર સુખડના લાકડામાંથી બનેલું છે, માટે એકવાર ચોક્કસ આ દેરાસરે દર્શન માટે જજો. અને આ દેરાસર આપણા મુગલસરાય વિસ્તારમાં આવેલું છે.